મમ્મી આ તારી વહુનું મોઢું કેમ ચડી ગયું છે? તારી વહુનું તો કામ જ ઈ છે મોઢું ચડાવવાનું, બીજું હું? અરે પણ કાંઈક તો થયું હશે ને, કાંઈ આમને આમ મોઢું ચડાવીને બેસી જાય. ખાલી મેં તો એટલું જ કીધું તું કે આવી હાવ કેવી સાડી પહેરી છે, હારી સાડી પહેરી હોત તો. અરે પણ ઈ સાડી એના મમ્મીએ આપી હતી, હવે તમે આવું કીધું એટલે એનો તો મોઢું ચડી જ જાય ને. નવરી બજાર તને એના મૂડની બહુ પડી છે, પણ એને એમ નથી કે મારી મમ્મીનો મૂડ ખરાબ થઈ ગયો, ઈ તને નથી દેખાતું. અરે પણ સાડી એને પહેરી, તમે એને સંભળાવી દીધું, મૂડ એનો ખરાબ થઈ ગયો, એને મોઢું ચડાવ્યું, એમાં તમને શું કામ ખોટું લાગે? મેં એની હાટુ 1000 વાળી સાડી રાખી હતી અને ઈ પહેરીને આવી 300 વાળી. ઈ સાડી મારા મમ્મીએ આપી હતી, તમે એને 300 વાળી કેમ કીધું? 300 વાળી હોય તો 300 વાળી જ કહું ને. મેં સાડી પહેરી હતી તોય તમને એમાં વાંધો હતો. હવે બોલો, કરું તો કરું શું મારે? ઈ નવરી બજાર શું કહેવાનો? મેં તને આપી હતી સાડી 1000 વાળી, ઈ પહેરીને આવી હોત ને તો મને બહુ આનંદ થાત. મમ્મી તમે કરી નાખ્યો ને મારો મૂડ ખરાબ. મમ્મી તમે આનું દિલ તોડી નાખ્યું. ને મારું દિલ તોડી નાખ્યું એનું શું? કાંઈ વાંધો નહીં મમ્મી, હવે તમે આપી ઈ સાડી પહેરી લેશે, બીજું શું. ઈ એનું ને એના મમ્મીનું મન રાખવા માટે જ બધું કરે છે, મારું મન રાખવા ક્યાં કાંઈ કરે છે? જો તો ખરી કઈ. અરે મમ્મી હવે તો શાંતિ રાખો, હવે તો ચૂપ થઈ જાવ. હા નવરી બજાર, તું મને જ ચૂપ કરાવ. તારી વહુ પાસે ક્યાં તારું કઈ હાલે છે? હવે તું તો ચૂપ થઈ જા, મમ્મીની તો ઉંમર વધે છે એટલે એના પછી ગુસ્સો વધારે આવે. આ નવરી બજાર તું હાચે હાચું કે ને કે તારી વહુને તું જુવાન કહેશ ને મને ગઢી કહેશ? આવા દે અત્યારે પપ્પાને જોતું. મમ્મી અમે બે પિક્ચર જોવા જઈએ છીએ હો. ક્યારેક તો સાડી પહેરાવીને લઈ જા, જ્યારે હોય ત્યારે બસ આ ડ્રેસ પહેરીને જ ઉઠ્યા. અરે મમ્મી જમાનો બદલાઈ ગયો છે, હું તમે વાત કરો છો બરાબર ને મનીષા? હા તો શું? વધારે ચડાવીશ ને તો આ રીતે બદલાઈ જશે. મમ્મી તમે રોકટોક બહુ કરો છો. આ નવરી બજારના મોઢે તો પટ્ટી લાગેલી છે તો મારે જ બોલવું પડે ને. હવે મારે નથી જવું મૂવી જોવા. મમ્મી આ બધો મૂડ ખરાબ કરી નાખ્યો. અરે મમ્મી મનીષા, મમ્મી તમે મનીષાનો મૂડ ખરાબ કરી નાખ્યો. તને તો મનીષાની વાત જ બધી સાચી લાગે છે, મારી તો બધી ખોટી જ લાગે. મમ્મી તમે લગ્ન શું કામ ને કરાવ્યા તમારા છોકરાના? તમારા પલ્લુએ જ બાંધીને રાખવો તો. અરે એવું ન બોલ, આમ અંદર જાને. વાહ મનીષા વાહ, કપડાની હારે તો તારી જીભાઈ બદલાઈ ગઈ. પણ તમે ધ્યાન રાખો ને, તમે કે એમ થોડી ના ચાલે બધી જગ્યાએ. તું ચૂપ રહે ને, શાંતિ રાખ ને. એક કામ કર, તું જા અંદર, હું વાત કરું છું મમ્મી હારે. હા નવરી બજાર, તું તો મારી હારે જ વાત કર ને, મનીષાની હારે બોલવાની તો તારી હિંમત જ નથી. મજા આવી ગઈ હો આજે જમવાની. શેની મજા આવી? મારી ઇજ્જત કાઢવાની મજા આવી? અરે એટલે જમવાની મજા આવી ગઈ, એમ મસ્ત જમવાનું હતું. મસ્ત તો હતું જ તે જમવાનું, પણ પહેલી વાર મારી બધી બેનપણીઓ હતી ને એની વચ્ચે તમે મારી ઇજ્જત કાઢી. એક તો સારી હોટલમાં જમવા લઈ ગયા, ત્યાં તમે શું કર્યું? જમ્યો. ઓલી સબ્જી આવીને તો હજી વેઇટર સર્વ કરે જ છે, ત્યાં તો પોતે લઈ લીધી ને બધાને આપવા લાગ્યા કે લ્યો 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 લ્યો. એવું ન હોય. અરે મને થોડી હતી કે કઈ વેચવા આવશે એમ, એ તો મૂકીને વયો ગયો એટલે મેં આપ્યું. પણ તમને એવી કેવી ઉતાવળ? એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તમને? અરે ભાઈ ભૂખ નહોતી લાગી, મને એમ લાગ્યું કે માણસ વ્યવસ્થિત છે એમ. વ્યવસ્થિત નહીં, ઓળખાઈ ગયા તા તમે કે પહેલી વાર તમે ત્યાં ગયા છો. અને નો આવડતું હોય તો બીજાનું જોવાય તો ખરી ને. ના ના તો જોયા વિના કાંઈ નહીં, લ્યો 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 તમે કરતા હતા. અરે ઓલો સબ્જી ને રોટી ને બધું મૂકીને ગયો અને બધા એકબીજાની સામું જોતા હતા એટલે મને એમ કે કદાચ લાવો, મેં લાવો હું આપી દઉં એમ. મોઢા એટલે જોતા હતા કે સર્વ કરવા આવવાનો હતો એટલે. અરે ભાઈ હવે મને આટલી બધી ન ખબર હોય, આપણે હવે માણસ અભણ. ત્યાં તમે વચ્ચે બધાને આપી દીધું. હવે ભાઈ જે કર્યું એ બરોબર જ કર્યું ને, સારું કર્યું કે નહીં? વેલા હાર ચાલુ થઈ ગયું જમવાનું. કોઈને એવું બધું ન આવે, કોઈકનું જોઈન તો કરાય કે નહીં? લગ્ન ન કર્યા તો કાંઈ નહીં, પણ કોઈકની જાનમાં તો જઈએ કે નહીં? દાળ ભાત તો હાથેથી જ ખાવાની મજા આવે ને, એકદમ આમ દેશી સ્ટાઇલમાં જમવાની મજા જ અલગ છે. દાળ ફ્રાય, જીરા રાઈસ, આટલી બધી ચમચી પડી હતી તોય તમે હાથે ચોળ્યા ને હાથે ખાધું. ખખડાવવા હવે ચમચી લઈને બધા આમ ઠક ઠક કરતા હતા, ડીસારે ખર ખર કરતા હતા, ઠક ખખડાવવા આપી હતી ને. ત્યાં ચમચીઓ કેમ આપી હતી? ન લઈ જતા ભાઈ, હું તો દેશી માણસ, હાથેથી જ ખાવાનો. મેં તો છે ને મગજ ફેરવી નાખ્યું છે, કોઈ દિવસ તમને કઈ જગ્યાએ ન લઈ જવાય આજ પછી. હા આ તો તમારે જેમ ખાવું હોય ને એમ ખાજો, હાથથી ખાવું હોય તો હાથથી, પગથી ખાવું હોય તો પગથી, પણ મારી જોડે હવે નો આવતા. અરે પણ શાકભાજીનો ભાવ તો જો, મને એમ કે ડુંગળીના પૈસા કઈક એક્સ્ટ્રા લેવાના હશે એટલે. અને તમે કેવા ગાંડા કાઢો છો તમને ખબર છે? ત્યાં ઓલું અથાણું, ડુંગળી, કચુંબર ને બધું મૂક્યું હતું અને તમે વેટર ને શું પૂછતા હતા ખબર છે? કે આના પૈસા છે, આ મફતમાં છે? આવું હોય કોઈ દિવસ?
અરે પણ ઓળખીતા હોય તો વાત તો કરવી પડે ને કે ભાઈ હા આપણે ઓલા ભાઈને મળ્યા હતા ઓલાને મળ્યા હતા એમ એવું જાણીતા હોય તો પછી એ રીતના વાત થાય એમ. એવું કાંઈ ન હોય એને હું તમને આમ નામ કામ કરતી કરીને ચૂપ રહેવાનું કહેતી હતી તોય તમે બોલ બોલ કરતા હતા ને હી હા કરતા હતા. બધા ચૂપચાપ ખાતા હતા, તમે જ બોલ બોલ કરતા હતા કે આને ઓળખો છો ને ઓલાને ઓળખો છો ને પૂછડાને ઓળખો છો. ત્યાં એવું કરવા આપણે ગયા હતા? તો વાત કરી તો કેવી મજા આવી, બધાને કેવું આમ હસતા હતા બધા. તે એમને ઓળખીએ તો બસ મજા લેતા હતા તમારી કે તમે જોકર છો ને એમ. ચોકર બનાવી દો એમ. આ તો હવે છે ને મને વિદેશી માણસો હારે મને નહીં લઈ જતી ક્યારેય, મને નહીં ફાવે, આપણને દેશી ત્યારે ફાવશે. વિદેશીની તો વાત જ નથી પણ થોડુંક તો વ્યવસ્થિત રહ્યો તમે. તો હું વ્યવસ્થિત નહોતો એમ? ના તો કેવો હતો? અને છેલ્લે તમે શું કર્યું? મારો સીધો અને સાદો એક જ નિયમ છે, જે કાંઈ છું એ છું એમ. આપણે એવું કાંઈ આપણે ન ગમે કે ભાઈ આપણે આમ તૈયાર થઈને આમ મોટા ઓલા હારા ઓલા કપડા પહેરાવીને એવું બધું આપણે જે છું એ છું. હા જેવા જ છો એવા જ છો એ મને ખબર જ છે એટલે તો હું તમારી સાથે છું ને. હું એવું નથી કહેતી પણ તમે છેલ્લે શું કર્યું? ડીશમાં હાથ ધોયા. તો શેમાં ધોવાના? આ ઘરે હા હેમાં જોઈએ છીએ આપણે? અરે ઓલું લીંબુ નહીં. હા એ બહુ મસ્ત શરબત હતું હો, લીંબુ વાળું શરબત, અને આખા પાછા લીંબુ નાખ્યા હતા અંદર. હે ભગવાન, ઈ લીંબુ નું શરબત નહોતું, ઈ લીંબુ એટલા માટે આપ્યું હતું કે એમાં હાથ ધોવાના ગરમ પાણીમાં. તો હું ઈ જ જોતો હતો કે હું તો પી ગયો એ મને તો બહુ મજા આવી કે લીંબુ શરબત પીવાની જમીને. પણ આ બધા જે છે આમાં હાથ કેમ બોલતા હતા એ મને ખબર જ ન પડી. હા અમે બધા ગાંડા હતા ને તમે એક જ ડાયા હતા ને એટલે તમે લીંબુ નીચવીને પી ગયા. કોઈકને પૂછવું તો ખરી. મને એમ કે આ બધા મોટા માણસો છે આવું બધું કઈક કરતા હશે એમ, જમીને ગરમ પાણીમાં લીંબુ નીચવીને આમ પી જતા હશે, બધું પચી જતું હશે એમ. પણ આવી મજા હો. મગજ છે કે નહીં? શું વાંધો છે એમાં? પછી વિદેશી ને એવું બધું તમે વચ્ચે લાવી દો છો. ટૂંકમાં મને મજા આવી. જોકર બનીને આનંદ આવ્યો ને? આનંદ આપ્યો નથી, અપાવડાયો છો તમે. પણ ઓલી ચામડા જેવી રોટલી મને ફાવી જ નહીં. હું આમ બે હાથે ખેંચીને થાકી ગયો પણ મને ખબર નહીં. એને નાન કહેવાય, નાન. હા એને નાન કહેવાય, મને એ પછી ખબર પડી. પણ પછી તો હું ટેબલ નીચે કરી ગયો ને આમ બે હાથે ખેંચીને તોડી. બોલ મેં શું કેવું તમને? ટેબલ નીચે પછી તો ન્યા જ બેઠી ગયો, ત્યાંથી આમ ખેંચીને મેં કીધું હાલો અહીંયા જ જમવાનું જમી લઈએ. મહેરબાની કરીને હવે મારી સાથે આવતા નહીં. તમે આવું બધું કરવું હોય ને તો. હું તો આવી શકતે હો, પણ મજા આવી ગઈ હતી મને તો. આવા ગાંડા કાઢો ને તો મારે હસવું કે હું કરું ને એ જ નથી ખબર પડતી. પણ હવે બીજી વાર મારી સાથે ન આવતા હો તમે. મજા બહુ આવી હો ભાઈ. બધી વસ્તુ મમ્મી છુપાવીને રાખે છે એમ તો કેમ હાલે? મારા ઘરમાં રહેવું હોય ને તો આ જ રીતે હાલશે. મમ્મી તમે બધું છુપાવીને હું કામ રાખો છો? જો છુપાવીને ન રાખું ને તો આ તારી વહુ આજને આજ જ બધો સામાન ખાલી કરી નાખે. મમ્મી બધું હું જ ખાલી કરું છું આ ઘરનો સામાન. અરે મમ્મી આ તમે કેવી વાત કરો છો? નવરી બજાર જેમ ઘર હાલે છે ને એમ જ હાલશે. તું વચ્ચે ડબકાપુરમાં. ઘરની બધી વસ્તુ મારાથી છુપાવીને રાખવી છે ને દીકરીને બધું આપી દેવું છે. આવી ગઈ ને દિલની વાત હોઠ ઉપર. તને વાંધો મારી છોકરી હારે જ છે. અરે એનાથી કાંઈ વાંધો નથી પણ તમે બધી વસ્તુઓ છુપાવીને રાખો છો ને એનાથી વાંધો છે. 1 કિલો ઘી મેં મારી દીકરીને આપી દીધું એમાં જ તને વાંધો પડી ગયો છે. અરે મનીષા સાંભળ. તમે તો ચૂપ જ રહો. જે હક મને મળવો જોઈએ ને ઈ તો મને મળતો જ નથી. હક મેળવવા માટે તો વર્ષો લાગી જાય છે. કાંઈ એમ એક દિવસમાં હક ન મળી જાય. અરે મમ્મી તમે તો સાંભળો. ચૂપ રહે તું. અને મારી છોકરીને વચ્ચે લાવવાની કાંઈ જરૂર નથી. તમારી છોકરી જ તે બધું કરાવે છે આપણા બે વચ્ચે. અરે મનીષા તું આ હું બોલે છો? મારી છોકરીથી તને વાંધો છે ને હવે તને કાંઈ નહીં મળે. જા. અરે મમ્મી આવું ન બોલો, તમારી વહુ કહેવાય. મારે કાંઈ નથી જોતું. હું તો જાઉં છું મારા ઘરે. અરે મનીષા આટલી વાતમાં ઘર છોડીને ન જવાય. એક કામ કરો તમે તો તમારી મમ્મી અને બેન સાથે રહો. હું તો જાઉં છું મારા ઘરે. મમ્મી આને રોકી લ્યો. નવરી બજાર જાતા હોય એને કોઈ ન રોકી કે જવા દે. મનીષા રોતો રે અહીં દરવાજે ઊભો ઊભો. હું તો જાઉં છું હુવા. મનીષા સાંભળો આજે મને ખાવાનું બનાવવાનો જરાય મૂડ નથી. અરે કોઈ જરૂર નથી જમવાનું બનાવવાની. હું છે ને મમ્મીને કહી દઉં આપણે બહાર જઈએ જમવા. મમ્મી મેં જમવાનું બનાવી નાખ્યું છે. હાલો આપણે જમી લઈએ. અરે મમ્મી તમે કેમ જમવાનું બનાવી લીધું? આજે મારો મૂડ હતો રસોઈ કરવાનો તો મેં સરસ બધી રસોઈ કરી. ચાલ આજે જ તે તમારે જમવાનું બનાવવું હતું. હું થયું પણ રસોઈ બનાવી તો એમાં હું. અરે મમ્મી હું તમે તે હવે મારે
ચાલો આવું તૈયાર થઈ ગઈ છું, આપણે બહાર જમવા જઈએ. જોઈ લે નવરી બજાર, એના હાથનું આપણે રોજ ખાઈએ છીએ, આપણા હાથનું ખાવાનું એને જોર આવે છે. અરે મમ્મી અમે નક્કી કર્યું હતું કે આપણે બહાર જઈને જમવા જાશું. તું તો બદલાઈ ગયો. મમ્મીના હાથનું જમવાનું બનાવેલું ખાવાની બદલે બહાર જઈને જમવું છે. એવું નથી મમ્મી, પણ આજે મારું મન જ નહોતું. હું બનાવું એટલે ક્યાંથી તારું મન હોય ખાવાનું? અરે તમે મમ્મીને કીધું નહોતું? અરે મમ્મી તમે વાત તો સાંભળો. આ છોકરો જ એની વહુના ઈશારે હાલે છે, હવે મારે હું સાંભળવાનું બાકી છે? અરે મમ્મી, આજે હું બહુ થાકી ગઈ હતી, ખાવાનું બનાવવાનો મારો મૂડ નહોતો, એટલે મેં આને એમ કીધું હતું કે મમ્મીને કહ્યું કે આપણે બધા જમવા જઈએ સાથે. આ નવરી બજાર પેલા નહોતો કહી શકતો? હાલો હું આવું છું તૈયાર થઈને. ક્યારના તમે આવ્યા હતા, મમ્મીને કીધું નહોતું તમે? અરે ક્યારનો તો કેતો તો કે સાંભળો સાંભળો, પણ કોઈ સાંભળે તો ને. રહેવા દ્યો, તમારાથી કાંઈ નહીં.